કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના ધારાસભ્ય પદથી દૂર કરવા અને પેટા ચૂંટણી જાહેર કરવા મામલે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। તો ભગવાન બારડે હાઈકોર્ટમાં તાલાડા વિધાનસભા પેટા ચૂંટણી પર સ્ટે લાવવાની રજૂઆત કરી છે। આ સાથે જ હાઈકોર્ટે પણ ચૂંટણી પંચનો જવાબ નથી આવ્યો એવા સમયમાં ચૂંટણી જાહેર કરવાની શું જરૂર હતી તેવો પણ સવાલ કર્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા પાસેથી। તેજસ, હાલમાં ચૂંટણી પર તત્કાલ સ્ટે આપવામાં ભગવાન બારડની કોર્ટમાં જે રજૂઆત હતી, શું વિગતો સામે આવી રહી છે? ગીતા, મહત્વનો અત્યારે મુદ્દો સામે આવી રહ્યો છે। કોર્ટે રાજ્યના એડવોકેટ જનરલને સાથે ચૂંટણી પંચને ઘણા ગંભીર સવાલો પૂછ્યા છે। સૌથી મહત્વનો સવાલ કે જ્યારે ટ્રાયલ કોર્ટે જે સેન્ટેન્સ એટલે કે જે સજાનું એલાન છે તેને સસ્પેન્ડ કર્યું હોય તેવા સંજોગોમાં કન્વિક્શનને સસ્પેન્ડ ન પણ થયું હોય તો શું ડિસ્ક્વોલિફિકેશન ચાલુ રહે? અને જ્યારે 2 વર્ષથી વધુ સજાની જે જોગવાઈ છે અપીલના સમયમાં જો એ સજાની જે જોગવાઈ છે તે ઘટાડી દેવામાં આવે તેવા સંજોગોમાં શું ડિસ્ક્વોલિફિકેશન રહે? એટલે સૌથી મહત્વનો સવાલ ગુજરાત હાઈકોર્ટે અત્યારે પૂછ્યો છે। તે બાબતે દલીલો ચાલી રહી છે। ભગવાન બારડ તરફથી જે મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી છે કે હાલના સંજોગોમાં જો આ જે પેટા ચૂંટણી છે તેને સ્ટે નહીં કરવામાં આવે તો બદલી ન શકાય તે પ્રકારની સિચ્યુએશન ઊભી થશે, ઇરિવર્સેબલ સિચ્યુએશન ઊભી થશે। માટે કોર્ટે સ્ટે આપવો જોઈએ। પ્રાથમિક રીતે કોર્ટે જે પ્રકારનું વલણ અપનાવ્યું છે, જે પ્રકારના સવાલ જવાબ થઈ રહ્યા છે તેને જોતા ક્યાંક ને ક્યાંક કોર્ટ આજે પોતાનો નિર્ણય લે તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। હજી પણ દલીલો ચાલી રહી છે એટલે થોડી જ વારમાં આ બાબતે કોર્ટ શું નિર્ણય પર આવે છે, શું અવલોકન કરે છે તે ઘણું મહત્વનું બની શકે છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ